શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ વંદે જગતગુરુમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે. અક્ષય તૃતીયા પર સોનું અને ચાંદી ખરીદવાની પરંપરા છે. આ તૃતીયા તિથિને દુર્લભ શુભ માનવામાં આવે છે. તો આજે આપણે આ વિડીયોમાં દરેક કાર્યનું અક્ષય ફળ મેળવવાની પૂજા અને ખરીદી તથા અખાત્રીજની 8 પૌરાણિક કથાઓ વિશે તથા અક્ષય તૃતીયા સાથે જોડાયેલી પૌરાણિક માન્યતાઓ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. વૈશાખ માસની સુદ પક્ષની તૃતીયા તિથિએ અખાત્રીજનું વ્રત રાખવામાં આવે છે. આ વખતે અક્ષય તૃતીયા 10 મે શુક્રવારે છે. આ દિવસે ભગવાન કુબેર, માતા લક્ષ્મી, ગાય માતાની પૂજા કરવાની સાથે સોનું, ચાંદી વગેરે ખરીદવું પણ શુભ માનવામાં આવે છે. એટલું જ નહીં, આ વર્ષની અક્ષય તૃતીયા ખૂબ જ ખાસ છે, કારણ કે આ દિવસે અનેક રાજયોગો પણ રચાઈ રહ્યા છે. આ દિવસે બુદ્ધાદિત્ય યોગ, ગજકેસરી યોગ, શુક્રાદિત્ય યોગ, માલવ્ય યોગ અને શશ રાજયોગની રચના થઈ રહી છે. આવી સ્થિતિમાં ઘણી રાશિઓનું નસીબ પણ ચમકી શકે છે. આ શુભ યોગનો સીધો લાભ ઘણી રાશિઓને મળશે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે અક્ષય તૃતીયાના દિવસથી જ સતયુગ, દ્વાપર અને ત્રેતાયુગ જેવા યુગોની શરૂઆત થયેલી હોવાથી આ દિવસનું ખૂબ જ પૌરાણિક મહત્ત્વ છે. જો કે અખાત્રીજના દિવસે કોઈ પણ પ્રકારના શુભ કાર્યને પૂર્ણ કરવા માટે કોઈ શુભ સમયની જરૂર નથી, કારણ કે આખો દિવસ શ્રેષ્ઠ રહે છે. પરંતુ આ સમયમાં પૂજા અથવા ખરીદી કરવાથી તમને બમણું ફળ પણ પ્રાપ્ત થશે. અક્ષય તૃતીયાની પૂજા અને તેની પદ્ધતિ. અક્ષય તૃતીયાના દિવસે સવારે વહેલા ઉઠવું, સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો પહેરી લાલ અથવા પીળા રંગના વસ્ત્ર પહેરવા. આ પછી પૂજા માટે ગંગાજળ રેડીને કોઈ સ્થાનને સારી રીતે સાફ કરી લાકડાના પાટલા પર લાલ કપડું પાથરવું. તેના પર દેવી લક્ષ્મીની મૂર્તિ અને ભગવાન વિષ્ણુની મૂર્તિનું સ્થાપન કરવું. સૌથી પહેલાં ભગવાન વિષ્ણુને ગોપી ચંદનથી તિલક કરવું અને કુમકુમથી દેવી લક્ષ્મીને તિલક કરવું. ત્યારબાદ દેવી લક્ષ્મીને કમળના ફૂલ અને ભગવાન વિષ્ણુને પીળા ફૂલ ચડાવવા અને વિધિ પ્રમાણે પૂજા કરવી. અંતે ખીર અને પંચામૃત ચડાવીને ભોગ ધરાવો. પરશુરામનો જન્મ ચિરંજીવી તિથિ અક્ષય તૃતીયાના દિવસે થયો હોવાથી એટલે તેની ઉંમર અમર્યાદિત છે અને પૌરાણિક કાળથી આજ દિન સુધી જીવિત છે. અક્ષય તૃતીયા પર શુભ અને શુભ કાર્ય કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર અક્ષય તૃતીયાના દિવસે જે પણ દાન કે શુભ કાર્ય કરવામાં આવે તેનું બમણું ફળ મળે છે. કહેવાય છે કે અક્ષય તૃતીયા પર ઘણી પૌરાણિક ઘટનાઓ બની હતી. અક્ષય તૃતીયાના દિવસે ભગવાન પરશુરામ, નારાયણ અને હયગ્રીવ પ્રગટ થયા. તેમજ આ દિવસે તમે જે પણ કંઈ પરોપકારી કાર્ય કરો છો તેનું ફળ તમને તમારા આગામી જીવનમાં પણ મળે છે. અક્ષય તૃતીયા સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ. બીજી એક પૌરાણિક માન્યતા પ્રમાણે વેદવ્યાસજીએ અક્ષય તૃતીયાના દિવસથી જ શ્રી ગણેશ સાથે મળીને મહાભારત લખવાની શરૂઆત કરી હતી. અક્ષય તૃતીયાના શુભ મુહૂર્તોમાંથી એક માનવામાં આવે છે. એની પાછળ પણ ઘણી પૌરાણિક કથાઓ છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસથી સતયુગ, દ્વાપર અને ત્રેતાયુગ જેવા પણ યુગો શરૂ થયા હતા. અક્ષય તૃતીયા અને શ્રી કૃષ્ણ સુદામા મિલન. પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે શ્રી કૃષ્ણ અને સુદામા સાથે સંબંધિત માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણના એક મિત્ર હતા જેનું નામ સુદામા હતું. એકવાર અક્ષય તૃતીયાના દિવસે શ્રી કૃષ્ણ તેના બાળપણના મિત્રને મળ્યા. તે ખૂબ જ ગરીબ હતા, તેથી તેને શ્રેષ્ઠ મિત્રની મદદ માંગવા આવ્યા હતા. જ્યારે શ્રી કૃષ્ણને સુદામા વિશે ખબર પડી ત્યારે તેઓ પોતે તેમને લેવા તેમના મહેલના દ્વાર સુધી દોડી ગયા. સુદામા તેમના મિત્ર દ્વારા કરવામાં આવેલા ભવ્ય સ્વાગત જોઈને દંગ રહી ગયા.
આવી સ્થિતિમાં શ્રી કૃષ્ણે સુદામાને કહ્યું કે ભાભીએ મારા માટે શું મોકલ્યું છે, પરંતુ તે શરમ અનુભવતા હતા, કારણ તેમાં તો માત્ર કાચા ચોખા લાવ્યા હતા અને તે તેના મિત્રને આપી શક્યા ન હતા. પરંતુ શ્રી કૃષ્ણના આગ્રહથી તેમણે ચોખાની પોટલી તેમને આપી. શ્રી કૃષ્ણ તે ચોખા કોઈ પણ સંકોચ વિના ખાધા. આ સાથે સુદામાને આટલા વર્ષો પછી આવવાનું કારણ પૂછવામાં આવ્યું, તેથી સુદામા અચકાયા અને તેમના મિત્રને કશું કહ્યું નહીં. આ પછી સુદામા તેમના મિત્ર શ્રી કૃષ્ણ સાથે થોડો સમય રહ્યા અને કંઈ પણ કહ્યા વિના તેના ઘર તરફ ગયા. પરંતુ જેવો તે પોતાના ઘરે પહોંચ્યા તો તેઓને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે તેમની ઝૂંપડીની જગ્યાએ એક ભવ્ય મહેલ બની ગયો હતો, જેના કારણે તેમને લાગ્યું કે પોતે કોઈ બીજા રસ્તે આવી ગયા છે. જ્યારે સુદામાની પત્નીને ખબર પડી કે તેના પતિ આવ્યા છે, તે પોતે તેમનું સ્વાગત કરવા દરવાજા પર પહોંચી ગઈ. પોતાની પત્નીને ઝવેરાતથી જોઈને સુદામાએ કહ્યું, દેવી, કદાચ હું ખોટી જગ્યાએ આવી ગયો છું. ત્યારબાદ પત્નીએ સમગ્ર ઘટના જણાવી. ત્યારે જ સુદામાને ખબર પડી કે આ તો તેમનો જ મહેલ છે. ત્યારે તે લાગણીથી અભિભૂત થઈ ગયા. તેણે તેના શ્રેષ્ઠ મિત્રને કંઈ પણ કહ્યું નથી, છતાં તેમણે બધું આપ્યું છે. આ કારણથી આ દિવસને અક્ષય તૃતીયા તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન શિવે કુબેરને ધનવાન બનવાનું વરદાન આપ્યું હતું. આ અક્ષય તૃતીયે કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે. પૌરાણિક કથાઓમાં એવો પણ ઉલ્લેખ છે કે સ્વર્ણલંકા કુબેરની હતી, પરંતુ કુબેરના ભાઈ રાવણે બળપૂર્વક કુબેર પાસેથી સોનાની લંકા છીનવી લીધી હતી. કુબેરને ભગવાન શિવના ભક્ત પણ માનવામાં આવે છે. જ્યારે કુબેરે ભગવાન શિવ સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી, ત્યારે ભગવાન શિવે કહ્યું કે જે રીતે સમુદ્રમાંથી પાણીનું એક ટીપું લઈને ક્યારેય ખાલી થઈ શકતું નથી, તે જ રીતે રાવણ કુબેર પાસેથી લંકા છીનવીને ધનનો દેવતા બની શકતો નથી. ભગવાન શિવે કુબેરને ધનવાન બનવાનું વરદાન આપ્યું હતું. તેમને અલકાપુરીનું રાજ્ય પણ આપવામાં આવ્યું હતું અને સ્વર્ગની આર્થિક સંભાળની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. તે દિવસ અક્ષય તૃતીયાનો શુભ દિવસ માનવામાં આવતો હતો. એવી પણ માન્યતા છે કે અક્ષય તૃતીયા પર કુબેરની પૂજા કરવાથી અક્ષય લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. અક્ષય તૃતીયા પર સૂર્ય ભગવાને યુધિષ્ઠિરને અક્ષય પાત્ર આપ્યું હતું. અક્ષયનો અર્થ છે અવિનાશી, એટલે કે જેનો ક્યારેય નાશ ન થઈ શકે. મહાભારતના અરણ્ય પર્વ મુજબ અક્ષય તૃતીયાના દિવસે સૂર્ય ભગવાને યુધિષ્ઠિરને અક્ષય પાત્ર આપ્યું હતું. અક્ષય પાત્ર એટલે એક એવું પાત્ર કે જેમાં રાખેલ અનાજ ક્યારેય ખલાસ થતું નથી. તેમજ વનવાસ દરમિયાન દ્રૌપદી અક્ષય પાત્રને કારણે ઘણા બધા કષ્ટો હોવા છતાં પાંડવોની સાથે કુંતીને ભોજન કરાવતી હતી. અક્ષય પાત્રમાં રાખેલું ભોજન ક્યારેય સમાપ્ત થતું નથી. નરનારાયણે આ દિવસે તપસ્યાના પાઠ શીખવ્યા હતા. નરનારાયણ નામના બે સંત ભાઈઓએ આ દિવસે દુનિયાને તપસ્યાનો પાઠ ભણાવ્યો હતો. નરનારાયણે વિશ્વમાં હાજર શારીરિક અને માનસિક વેદનાઓ જોયા. તેઓ આ બધી બાબતોથી દૂર રાખવા માગતા હતા. તેથી ભૌતિક પ્રલોભનોને બાજુએ મૂકી તેઓ હિમાલયમાં તપસ્યા કરવા ગયા. નરનારાયણ ઉત્તરાખંડમાં બદ્રીવન અને કેદારવન નામના પવિત્ર સ્થળોએ તપસ્યા કરતા હતા. આજે બદ્રિકાશ્રમ એ જ બદ્રીવનમાં બનેલો છે, જેને બદ્રીનાથ પણ કહેવામાં આવે છે. જ્યારે તેઓ તપસ્યા કરી રહ્યા હતા ત્યારે હિમાલયમાંથી બરફનો ટુકડો તૂટી પડ્યો અને બંને ભાઈઓ પર પડવા લાગ્યો. આ જોઈને પૃથ્વી પર વિચરતી દેવી લક્ષ્મીએ બંનેને બચાવવા માટે આલુના ઝાડનું રૂપ ધારણ કર્યું હતું. અક્ષય તૃતીયાના દિવસે પૃથ્વીના ગર્ભમાંથી સોનું મળી આવ્યું હતું. પૌરાણિક કથાઓમાં ઉલ્લેખ છે કે જે દિવસે પૃથ્વીના ગર્ભમાંથી સોનું નીકળ્યું તે દિવસને અક્ષય તૃતીયા તરીકે ગણવામાં આવે છે, કારણ કે સોનું અખૂટ માનવામાં આવે છે, જેનો ક્યારેય કોઈ નાશ કરી શકતું નથી. તે જ સમયે સોનાનું મહત્ત્વ ક્યારેય ઘટતું નથી. હજારો વર્ષો પહેલાં સોનું મૂલ્યવાન વસ્તુ હતી અને આજે પણ સોનું મૂલ્યવાન જ છે. સોનું ખરીદવું
એ ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન પરશુરામનો જન્મ અક્ષય તૃતીયાના દિવસે થયો હતો. ત્રેતા યુગમાં બ્રાહ્મણ ઋષિના ઘરે પરશુરામનો જન્મ થયો હતો. મહાભારત અને વિષ્ણુ પુરાણ અનુસાર પરશુરામનું મૂળ નામ રામ હતું, પરંતુ જ્યારે ભગવાન શિવે તેમને પરશુ નામનું શસ્ત્ર આપ્યું ત્યારે તેમનું નામ પરશુરામ થઈ ગયું. એવું પણ માનવામાં આવે છે કે જે દિવસે પરશુરામજીનો જન્મ થયો હતો તે દિવસને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે, કારણ કે પરશુરામ ચિરંજીવી, તેથી અક્ષય તૃતીયાને ચિરંજીવી તિથિ પણ કહેવામાં આવે છે. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.